છે। તો બારડોલી લોકસભામાં આવતા લાજપોર ગામે મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોની કતારો જોવા મળી હતી। વહેલી સવારથી જ મતદારો મતદાન માટે આવી પહોંચ્યા હતા। ચાલી રહેલી મતદાન પ્રક્રિયામાં શહેરો સાથે ગામોમાં પણ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે। બારડોલી લોકસભામાં આવતા લાજપોર ગામમાં મોટા ભાગની વસ્તી મુસ્લિમોની છે। આ ગામમાં વહેલી સવારથી મુસ્લિમ સ્ત્રી અને પુરુષો મતદાન કરવા માટે આવતા લાંબી કતારે લાગી ગયા છે। આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે કે શહેર સાથે ગામોમાં પણ મતદાતા જાગૃત થયા છે। ત્રીજા ચરણના મતદાન શરૂ થઈ છે। ગુજરાતમાં આજે 7મે દિવસે વહેલી સવારે વોટિંગની જે પ્રક્રિયા છે આખા દેશ ગુજરાતમાં શરૂ થઈ છે। અને તમે જોઈ શકો છો હાલ આપણે બારડોલી લોકસભા વિસ્તારમાં આવેલા લાજપોર વિસ્તારમાં ઉભા છે। અહીં તમે જોઈ શકો છો આ લાજપોર ગ્રામ પંચાયતમાં વોટ બનાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરુષો પણ જોડાયા છે। અને વહેલી સવારે અમને 7:30 વાગી રહ્યા છે, તે સમયે લોકો પોતપોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરીને પોતાની સક્ષમ સરકાર ઊભી કરવાની શરૂઆત કરી દીધી છે। હું સુનિલ પ્રજાપતિ, બારડોલી। તો